નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમની અંદર વિષય નામના મૂળ તત્વો ભાગ 1 એમાં મિત્રો આપણે પ્રકરણ 5 જે છે એ 5 જોઈએ છે અને અગાઉના લેક્ચરની અંદર મિત્રો આપણે જે નફા નુકસાનનું વહેંચણીનું જે પ્રમાણ છે એના વિશે પણ મિત્રો માહિતી મેળવી હતી। ત્યારબાદ જે નવા ભાગીદારો છે એ નવા ભાગીદારો જ્યારે પેઢીની અંદર દાખલ થાય છે તો એવા સંજોગોની અંદર જે જૂના ભાગીદારો છે એ જૂના ભાગીદારો જે નફો કે નુકસાન વહેંચે છે તો એમને જે નફો કે નુકસાન મળે છે એ પ્રમાણની અંદર જ્યારે નવો ભાગીદાર પેઢીની અંદર દાખલ થાય છે તો એવા સંજોગોની અંદર એમને જે નફાની અંદર ભાગ મળે છે તો એમાંથી મિત્રો શું થાય છે તો કે એમનો નફો ઘટે છે, એટલે કે જૂના ભાગીદારો મિત્રો શું કરતા હોય છે, ત્યાગ કરે છે। તો આવા સંજોગોની અંદર કયો ભાગીદાર કેટલો ત્યાગ કરે છે, કયો ભાગીદાર કેટલો નફો મેળવે છે, તો એના માટે મિત્રો આપણે શું કરવું પડતું હોય છે કે નફા નુકસાનનું નવું પ્રમાણ છે આપણે શોધવું પડતું હોય છે। તો આ હવે આપણે જોઈએ કે જે પ્રકરણ 5 ની અંદર જે દાખલા નંબર 4 છે એની મિત્રો આપણે વાત કરીએ તો દાખલા નંબર જે 4 છે એ પેજ નંબર 204 પર મિત્રો આપેલો છે, એની આપણે વાત કરીશું। તો A અને B બે જેમ એકના પ્રમાણમાં નફો કે નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે, તેઓએ C ની નફામાં 1/5 ભાગ આપે છે। પેલો મિત્રો ભાગ આપે છે તો 1/5 ભાગ આપે છે। એટલે સૌથી પહેલા મિત્રો આપણે આ રીતના જે માહિતી તમારે લખી દેવાની છે ભાગીદાર, તો કયા કયા ભાગીદાર છે, A B બરાબર છે, અને જે C જે ભાગીદાર છે મિત્રો કયો છે તો કે જે નવો ભાગીદાર છે। તો સૌથી પહેલા મિત્રો આ રીતના ભાગીદાર તમારે લખવાના છે, બરાબર, કે A B અને જે નવો ભાગીદાર દાખલ થાય છે એ C છે એની મિત્રો વાત કરી છે। ત્યારબાદ જૂનું પ્રમાણ, તો જૂનું પ્રમાણ કયું છે તો કે 2:1, એટલે 2:1 આપણે લખી દઈશું, બરાબર છે। ત્યારબાદ જે નવો ભાગીદાર છે તો નવા ભાગીદારને નફામાં આપણે મિત્રો કેટલો ભાગ આપીએ છીએ તો કે 1/5 ભાગ, બરાબર છે, 1/5 ભાગ આપવાની શરતે મિત્રો આપણે એને દાખલ કરીએ છીએ। ત્યારબાદ નવા ભાગીદાર તરીકે એને દાખલ કરવામાં આવે છે। C તેના ભાગ પૈકી 1/10 ભાગ A પાસેથી અને 1/10 ભાગ B પાસેથી મેળવશે। એટલે કે જે A ભાગીદાર છે એ ભાગીદાર જે C ની તરફેણમાં કેટલો ત્યાગ કરે છે તો 1/10 ભાગ A પાસેથી અને બીજો જે 1/10 ભાગ છે એ B પાસેથી મેળવવાનો છે। માટે મિત્રો અહીંયા આપણને ત્યાગનું પ્રમાણ આપી દીધેલું છે, બરાબર, એના તરફેણમાં એ ત્યાગ કરવાનો છે। માટે 1/10 એટલે નીચે 10 કોમન છે એટલે ત્યાગનું પ્રમાણ મિત્રો કેટલું થશે, 1:1 થશે। ત્યારબાદ મિત્રો આપણને ત્યાગનું પ્રમાણ પણ મળી ગયું છે, જૂનું પ્રમાણ પણ આપેલું છે। માટે ભાગીદારનું જ્યારે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવાનું હોય તો એના માટેનું સૂત્ર છે કે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઈનસ ત્યાગનું પ્રમાણ, આ એનું સૂત્ર છે। તો જૂનું પ્રમાણની અંદર મિત્રો આપણને કિંમત આપેલી છે, જુઓ જૂનું પ્રમાણ કેટલું છે 2:1 એટલે શું થશે, જૂનું પ્રમાણ A નું શું થશે 2/3, બરાબર, 2/3 કઈ રીતના તો 2 જે છે તેના 13 અને 3 એટલે 2 ને 1 3 એટલે શું થશે 2/3, બરાબર છે, માઈનસ ના માઈનસ, હવે 1/10, બરાબર, આપણે કીધું છે કે એ કેટલો ત્યાગ કરે છે તો કે 1/10 ભાગ એટલે 1/10। હવે મિત્રો 2/3 માઈનસ 1/10 એ બંનેનો આપણે શું કરવાનો છે તો કે એનો આપણે લસા કાઢીશું। તો 10 અને જે 3 છે એ બંનેનો મિત્રો આપણે લસા કાઢીશું તો કેટલો નીકળશે 30, બરાબર છે। હવે 30 નીકળ્યો, હવે 2/3 છે તો 3 ને કેટલાય આપણે ગુણીએ તો 30 થાય, તો 3 ને મિત્રો આપણે જ્યારે 10 વડે ગુણીશું તો શું થશે 30 થશે, બરાબર। એટલે અહીંયા શું થશે તો કે આપણે 3 ને 10 વડે ગુણવાના છે એટલે નીચે 10 આવ્યા અને 10 અને 2 નો ગુણાકાર 10 નું કેટલા થશે 20, માઈનસ ના માઈનસ, હવે 10 ને કેટલાય ગુણે તો 30 થાય તો 3 વડે, તો 3 અને 1 નો ગુણાકાર 3 × 3 થશે, બરાબર છે। ત્યારબાદ 20 માંથી મિત્રો 3 જશે એટલે કેટલા આવશે 17 અને છેદમાં જે 30 છે એના એ જ મિત્રો આપણે રહેવા દેવાના છે, બરાબર। એટલે 17/30 એ ભાગીદારનું શું આવે છે તો કે નફા નુકસાનનું જે નવું પ્રમાણ છે એ નવું પ્રમાણ મિત્રો આવે છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે જે B ભાગીદાર છે તો B ભાગીદાર પોતાનું નવું નફા નુકસાનનું આપણે પ્રમાણ શોધવાનું છે, તો એના માટેનું પણ સૂત્ર સેમ ટુ સેમ જ છે કે જૂનું પ્રમાણ માઈનસ ત્યાગનું પ્રમાણ, બરાબર છે। તો અહીંયાનું જૂનું પ્રમાણ કેટલું છે તો કે આપણે અગાઉ પણ જોઈ ગયા છે તો કે 1/1 શું થશે મિત્રો 3 થશે,
બરાબર. એટલે જૂનું પ્રમાણ બરાબર 1/3 માઇનસ ત્યાગ કેટલો કરે છે તો કે 1/10 એટલે માઇનસ 1/10. હવે અહીંયા પણ 10 અને 3 જે છે બંનેનો મિત્રો આપણે લસા કાઢીશું તો કેટલો નીકળશે 30 નીકળશે. બરાબર છે. હવે 1 નો આપણે 10 સાથેનો ગુણાકાર એટલે 10 આવશે. ત્યારબાદ 1 નો છે એ આપણે શું કરવો પડશે 3 સાથેનો ગુણાકાર એટલે 3. ત્યારબાદ 10 માંથી મિત્રો 3 જશે એટલે 7 અને છેદમાં જે 30 છે તેના 13. બરાબર છે. તો બે ભાગીદારનો મિત્રો નફા નુકસાનનું નવું પ્રમાણ કેટલું મળે છે તો કે 7/30. ત્યારબાદ સી ભાગીદારનું નફા નુકસાનનું આપણે નવું પ્રમાણ પણ શોધવાનું છે. બરાબર છે. તો આપણે અગાઉ પણ આપણને કીધું છે કે જે સી ભાગીદાર છે એ સી ભાગીદાર નફા નુકસાનનો જે ભાગ છે કેટલો મેળવવાનો છે તો 1/5. બરાબર છે. તો 1/5 એ ભાગ મેળવે છે. તો 1/5 તો ભાગ મેળવવાનો છે, પરંતુ બધા જ જે ભાગીદારો છે એ ભાગીદારનું આપણે જ્યારે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધીએ છીએ તો એવા સંજોગોની અંદર બધા જ ભાગીદારોની જે છેદની અંદર જે સંખ્યા છે બધી કેવી હોવી જોઈએ તો કે સરખી હોવી જોઈએ. બરાબર છે. તો અહીંયા 1/5 છે 5 છે એટલે સરખી નથી. તો સરખી ના હોય તો એના માટે શું કરવું પડશે આપણે તો કે આપણે 5 ને કઈ સંખ્યા વડે ગુણીશું તો 30 આવે. તો 5 ને આપણે 6 વડે ગુણીશું. બરાબર. 5 × 30 એટલે શું થશે એ સરખી થઈ જશે. બરાબર. એટલે 1/5 ને આપણે શું કરવું પડશે 1/5 ને આપણે ઉપર અને નીચે બંનેને 6 વડે ગુણીશું એટલે આપણને જે એના છેદ છે એ બંને કેવા મળશે સરખા મળી જશે. એટલે કેટલા આવશે તો કે 6/30. વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે જે દાખલો છે એની ગણતરી કરવાની છે. એટલે ભાગીદારો માટે એ બી અને સી જે ભાગીદાર છે એ ભાગીદારો માટે નફા નુકસાનનું જે નવું પ્રમાણ આપણને મળે છે. બરાબર છે. કયું પ્રમાણ મળે છે તો કે 17. બરાબર. 17/30 બધામાં 30 કોમન થઈ ગયા. જુઓ છે અહીંયા 17/30 7/30 અને 6/30 એટલે બધાની અંદર 30 મિત્રો કોમન થઈ ગયા. એટલે આપણે અહીંયા શું કરવાનું છે ઉપરવાળી જે સંખ્યા છે એ આપણે અહીંયા લખવાની છે. એટલે કેટલી જુઓ 17/17 7/7 અને 6/6 થઈ ગયું 17 7 અને 6. બરાબર છે. તો આ મિત્રો શું છે નફા નુકસાનનું નવું પ્રમાણ. બરાબર છે. ત્યારબાદ મિત્રો આપણે દાખલા નંબર 5 ની વાત કરીએ. તો દાખલા નંબર 5 જે છે એની આપણે વાત કરીશું. તો દાખલા નંબર 5 ની અંદર આપણને કીધું છે એ પ્રમાણે વાત કરીએ તો એ બી અને સી ત્રણ ભાગીદારો છે. એ બી અને સી 5/3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. એને નવા ભાગીદાર તરીકે પેઢીમાં દાખલ કર્યો. એ તેના ભાગમાંથી 1/20 ભાગ અને બી તેના ભાગમાંથી 3/40 ભાગ ડીની તરફેણમાં ત્યાગ કરશે. એટલે મિત્રો અહીંયા જે જૂના ભાગીદારો છે કેટલા છે 3 છે. 3 ભાગીદારો છે એનું નફા નુકસાનનું પ્રમાણ પણ આપણને આપ્યું છે. બરાબર છે. સૌથી પહેલા આપણે ભાગીદાર લખી દઈશું. કયા છે તો એ બી અને સી. નવો ભાગીદાર કોણ આવે છે તો ડી. એટલે ડી ની આપણે સાઈડમાં લખ્યો. ત્યારબાદ મિત્રો આપણને જૂનું પ્રમાણ આપ્યું છે. કયું છે તો કે 5/3/2. આ જૂનું પ્રમાણ મિત્રો આપણને આપેલું છે. હવે આપણને અહીંયા શું કીધું છે કે જે 1/20 ભાગ અને એ પાસેથી મેળવશે ને જે બીજો ભાગ છે એટલે બી પાસેથી કેટલો મેળવશે 3/40 ભાગ. એટલે આ એ અને બી બે ભાગીદારો એવા છે કે જે ડી ભાગીદારને પોતાના નફામાંથી ભાગ આપે છે, પરંતુ જે સી ભાગીદાર છે એ સી ભાગીદાર કોઈ પણ પ્રકારનું જે ત્યાગ છે એ ત્યાગ મિત્રો અહીંયા કરતો. તો જો અહીંયા આપણને 1/20 ભાગ છે બીજો કયો છે 3/40 ભાગ. એટલે બંનેના મિત્રો અહીંયા છેદ સરખા નથી. બરાબર છે. તો એ સરખા ના હોય તો એના માટે આપણે શું કરવું પડે છે તો કે એને સૌથી પહેલા આપણે છેદ સરખા કરવા માટે જો અહીંયા 40 છે બરાબર અહીંયા 20 છે તો 20 ને કઈ સંખ્યા વડે ગુણીશું તો 40 આવશે. તો કે 20 ને આપણે 2 વડે ગુણવા પડશે. પર નીચે આપણે ગુણવા પડશે. એટલે 2 ને 1 સાથે એટલે 2 અને 20 ને 2 સાથે એટલે કેટલા થઈ જશે 40 થઈ જશે. એટલે બંનેનું આપણને મળી ગયું એના છેદમાં 40. મિત્રો એટલે અહીંયા શું આપ્યું છે ત્યાગનું પ્રમાણ આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે તો કે 2/3. બરાબર. 2/40 અને 3/40. 40 શું કરવાના કોમન કરવાના છે. એટલે માટે ત્યાગનું પ્રમાણ કેટલું મળશે 2/3. હવે અહીંયા આપણને જે ડી ને કેટલો નફામાં ભાગ મળે છે એ મિત્રો આપણને આપ્યું નથી. તો આપણે શોધવું પડશે. કઈ રીતના મળશે તો કે જે બે ભાગીદારો છે એ બે ભાગીદારો જે ત્યાગ કરે છે તો બંનેનો ત્યાગને આપણે શું કરીશું પ્લસ કરીશું. બરાબર. બંનેનો ત્યાગ આપણે પ્લસ કરીશું એટલે ડી ભાગીદારને નફાની અંદર કેટલો મિત્રો આપણે ભાગ આપવાનો છે એ આપણને મળી જશે. બરાબર. એટલા માટે આપણે શું કરવું પડશે કે જે ભાગીદાર એ ત્યાગ કરે છે
પ્લસ જે ભાગીદાર બી ત્યાગ કરે છે બંનેનો મિત્રો આપણે સરવાળો કરીશું એટલે જે ડી ને મળતો નફાનો ભાગ છે એ આપણને અહીંયા મળી જશે. તો જુઓ તો સૌથી પહેલા આપણે જોઈએ એ કેટલો ત્યાગ કરે છે તો 2/40 પ્લસ જે બી છે એ કેટલો ત્યાગ કરે છે તો 3/40. બંનેનો મિત્રો આપણે અહીંયા સરવાળો કરીશું. બંનેમાં 40 કોમન છે એટલે 3 ને કેટલા થશે 5 એટલે 5/40. હજુ પણ આપણે શું કરવું પડશે તો કે એના જે અવયવો છે એ અવયવ મિત્રો આપણે પાડી શકીશું એટલે 8×5 = 40 બરાબર છે એટલે કેટલા આવશે 1/8. એટલે ડી ને મળતો નફાનો ભાગ કેટલો આપણે શોધ્યો 1/8 અહીંયા મળી. ત્યારબાદ મિત્રો અહીંયા આપણને જૂનું પ્રમાણ પણ આપેલું છે ત્યાગનું પ્રમાણ પણ આપેલું છે એટલે હવે આપણે શું કરીશું અહીંયા તો કે બંને વસ્તુ મિત્રો આપણને જ્યારે આપેલું હોય તો એવા સંજોગોની અંદર આપણે શું કરીશું જૂનું પ્રમાણ માઈનસ ત્યાગનું પ્રમાણ બાદ કરીશું એટલે આપણને અહીંયા શું મળી જશે તો કે જે નફા નુકસાનનું નવું પ્રમાણ મળી જશે. તો મિત્રો જુઓ અહીંયા તો એ જે ભાગીદાર છે એ ભાગીદારનું જૂનું પ્રમાણ કેટલું છે તો કે એ ભાગીદારનું જૂનું પ્રમાણ છે જુઓ 5/3/2 એટલે કેટલા આવશે 5/10 બરાબર 5/10 માઈનસ ત્યાગ કેટલો કરે છે તો કે 2/40 એટલે મળી ગયું 5/10 અને માઈનસ 2/40. હવે 10 અને 40 નો જે લઘુત્તમ સામાન્ય અવયવ છે એ મિત્રો કેટલો નીકળશે તો કે 40 નીકળશે બરાબર છે 40 નીકળી ગયા બરાબર છે. હવે આપણે શું કરીશું 10 ને કઈ સંખ્યાએ ગુણીશું તો 40 આવશે તો કે 10 ને 4 વડે એટલે 5 ચોકુ 20 માઈનસ ના માઈનસ 40 તો નીચે છે એટલે 1 જ આવશે એટલે 2 એકુ 2 બરાબર છે એટલે 20 માંથી 2 જશે મિત્રો એટલે કેટલા આવે તો કે 18 આવશે એટલે 18/40. ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ કે બી ભાગીદારનું નફા નુકસાનનું નવું પ્રમાણ તો એનું પણ સૂત્ર સેમ ટુ સેમ કે જૂનું પ્રમાણ માઈનસ ત્યાગનું પ્રમાણ બરાબર છે. એટલે જૂનું પ્રમાણ કેટલું છે તો 5/3/2 એટલે 3/10 માઈનસ ત્યાગ કેટલો કરે છે માઈનસ 3/40. તો 40 મિત્રો અહીંયા શું નીકળશે લસા નીકળશે બરાબર. 10 ને આપણે કઈ સંખ્યાએ ગુણીશું તો 40 થાય તો 4 એટલે 4×12 બરાબર છે 4×12 થશે. ત્યારબાદ 40 ને કઈ સંખ્યાએ ગુણીશું 40 તો 1 તો 3 એકુ 3 એટલે 12 માંથી 3 જાય એટલે કેટલો મિત્ર આવશે તો કે 9 આવશે 9/40. ત્યારબાદ સી ભાગીદારનું નફા નુકસાનનું નવું પ્રમાણની મિત્રો આપણે વાત કરીએ તો જૂનું પ્રમાણ માઈનસ ત્યાગનું પ્રમાણ. તો જુઓ સી ભાગીદાર છે એ સી ભાગીદાર કોઈ પણ પ્રકારનો ત્યાગ કરતો નથી બરાબર છે એટલે ત્યાગ નથી કરતો એટલે એનું જૂનું પ્રમાણ મિત્રો આપણે લઈએ તો કેટલું થશે 2/10 2/10 થયું પરંતુ દરેક ભાગીદાર છે એ દરેક ભાગીદારના જે છેદની સંખ્યા છે એ મિત્રો સરખી થવી જોઈએ. એ સરખી નથી થતી તો 2/10 તો 10 ને કઈ સંખ્યાએ ગુણી તો 40 થશે તો 4 વડે તો ઉપર નીચે મિત્રો આપણે 4 વડે ગુણાકાર અહીંયા કરવાનો છે એટલે શું થશે 4 × 2 = 8 10 × 4 = 40 એટલે 8/40. ભાગીદારનું પણ મળી ગયું કયું 8/40. હવે મિત્રો કોણ રહ્યું તો કે જે ડી ભાગીદાર છે એ ડી ભાગીદાર રહ્યો છે તો ડી ભાગીદારનું આપણે નફા નુકસાનનું જે નવું પ્રમાણ છે એ મિત્રો આપણે અહીંયા શોધવાનું છે. તો ડી ભાગીદારનો આપણે નફામાં કેટલો ભાગ આપવાનો હતો તો કે 1/8 ભાગ આપવાનો હતો. તો જ્યારે આપણે 1/8 મિત્રો એને ભાગ આપીએ છીએ બરાબર છે તો એના જે છેદવાળી સંખ્યા છે એ પણ સરખી થવી જોઈએ બરાબર છે. તો 8 ને કઈ સંખ્યાએ આપણે ગુણીશું તો એ શું થશે તો કે એની સંખ્યા સરખી થશે તો ચાલ જે 40 છે બરાબર છે તો 5 વડે 8 × 5 એટલે કેટલા થશે 40 એટલે 5 ઉપરની સંખ્યા પણ 5 વડે ગુણાકાર નીચે વાળી જે સંખ્યા છે એને પણ 5 વડે મિત્રો ગુણાકાર કરીશું એટલે 40 થઈ જશે. ડી ભાગીદારનું કેટલું મળ્યું તો કે 5/40. હવે જુઓ કે અહીંયા તમામ જે ભાગીદારો છે જે 4 ભાગીદારો છે 3 હતા એટલે થઈ જશે બરાબર. એનું જે નફા નુકસાનનું પ્રમાણ છે કેટલું 40 બધામાં કોમન છે એટલે કાઢી નાખીશું આપણે એટલે 18/9/8 અને 5 એ નફા નુકસાનનું મિત્રો શું બને છે તો કે નવું પ્રમાણ બનતું હોય છે બરાબર છે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ દાખલા નંબર 6 ની મિત્રો આપણે વાત કરીશું તો દાખલા નંબર 6 ની અંદર આપણને કીધું છે કે એ અને બી 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓ સી ને 1/10 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે જે સી એ અને બી પાસેથી સરખે હિસ્સે મેળવશે બરાબર છે. શું કહે છે એમનું જૂનું પ્રમાણ મિત્રો આપણને આપ્યું કેટલું 3/2 અને સી ને નવા ભાગીદાર તરીકે જે પ્રવેશ આપવાનો છે એનો ભાગ કેટલો છે તો કે 1/10 બરાબર છે. હવે 1/2 ભાગ એ પાસેથી મેળવે છે અને બાકીનો જે ભાગ એટલે કે 1/2 બીજો ભાગ
એ પણ કોની પાસેથી મેળવશે તો કે બી પાસેથી મેળવશે. એટલે અડધો ભાગ અહીંયા મેળવવાની વાત કરી છે. માટે મિત્રો એક તૃતીયાંશ એક તૃતીયાંશ અડધો ભાગ મેળવે છે. એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા જે પણ ભાગીદારો છે એ ભાગીદારો પોતે જે પણ કંઈ ત્યાગ કરે છે એ કેવો કરે છે તો કે સરખા હિસ્સે ત્યાગ કરે છે, સરખો કરે છે. માટે મિત્રો અહીંયા જે ત્યાગનું પ્રમાણ છે એ ત્યાગનું પ્રમાણ શું થશે? 1:1 થશે. તો અહીંયા જુઓ ત્યાગનું પ્રમાણ આપણને મળી ગયું, જૂનું પ્રમાણ પણ મળી ગયું. તો બંને વસ્તુ મિત્રો જ્યારે આપણને આપેલું હોય ત્યાગનું પ્રમાણ અને જૂનું પ્રમાણ, તો એવા સંજોગોની અંદર આપણે નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવા માટેનું મિત્રો સૂત્ર છે કે નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ત્યાગનું પ્રમાણ. બરાબર છે? એટલે જૂનું પ્રમાણ કેટલું? 3/5 બરાબર, 3 ને 2 5 એટલે 3/5 માઇનસના માઇનસ. હવે જુઓ ત્યાગનું પ્રમાણ શું કહે છે? 1/20. તો 1/20 મિત્રો આપણે કઈ રીતના કરીએ તો 1/10 અડધા એટલે કેટલા થાય? 1/20 થશે. એટલે 1/20 એટલે 5 અને 20 ના મિત્રો લસાઅ થશે 20. 5 ને કઈ સંખ્યાએ આપણે ગુણીશું તો 20 આવે તો 4 એટલે 4 તારી 12. 20 ને કઈ સંખ્યાએ ગુણીશું 20 તો 1 એટલે 1 × 1. બરાબર છે? પછી 12 માંથી મિત્રો 1 જશે એટલે કેટલા આવશે? 11 આવશે. એટલે એ ભાગીદારનું નફા નુકસાનનું જે નવું પ્રમાણ છે કેટલું થશે? 11/20. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ બી ભાગીદાર નફા નુકસાનનું નવું પ્રમાણની વાત કરીશું. તો એનું જૂનું પ્રમાણ કેટલું છે તો કે 2 એટલે 2/5 માઇનસ એનું ત્યાગનું પ્રમાણ 1/20. 20 લસાઅ કાઢીશું, 5 ને કઈ સંખ્યાએ ગુણીશું તો આપણે 20 આવશે તો કે 4 એટલે 4 2 8 8. 20 તો કોમન છે એટલે 1 જ આવશે. બરાબર છે? 8 માંથી 1 જાય એટલે કેટલા થશે? 7 7/. ત્યારબાદ જે સી ભાગીદાર છે તો સી ભાગીદારનું જે નફા નુકસાનનું નવું ભાગ, નફાનો ભાગ મિત્રો આપણે કેટલો આપતા હતા તો કે 1/10. પરંતુ આપણે નવું પ્રમાણ જ્યારે પણ શોધીએ તો દરેક ભાગીદારની અંદર જે છેદમાં સંખ્યા લખી હોય સરખી હોવી જોઈએ. 1/10 એટલે 10 એટલે 10 ને આપણે કઈ સંખ્યાએ ગુણીએ તો 20 થાય તો 2 વડે, તો ઉપર નીચે આપણે 2 વડે એનો બીજો ગુણાકાર કરવો પડશે. એટલે 2 × 2 અને 10 × 2 એટલે 2/20 થઈ ગયું. 20 મિત્રો અહીંયા કોમન છે એટલે નફા નુકસાનનું જે નવું પ્રમાણ છે એ કેવું થશે? 11/7. માટે એ બી અને સી ભાગીદારનું નફા નુકસાનનું જે નવું પ્રમાણ છે એ મિત્રો કેટલું થશે? 11/7. આ પ્રમાણે નવું પ્રમાણ થશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે જે ભાગીદારો આપેલા હોય ત્યારે નવો ભાગીદાર પેઢીની અંદર દાખલ કરે છે ત્યારે જે ત્યાગનું પ્રમાણ છે બરાબર છે અને લાભનું પ્રમાણ છે એ મિત્રો તમારે શોધવાનું છે. અને એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જ્યારે જૂનું પ્રમાણ આપેલું હોય અને ત્યાગનું પ્રમાણ પણ મિત્રો તમને જ્યારે મળી જાય છે ત્યારે સિમ્પલ જે સૂત્ર છે એ સિમ્પલ સૂત્ર દ્વારા તમારે આ જે નવું પ્રમાણ છે એ તમારે મેળવવાનું છે. નેક્સ્ટ લેક્ચરની સાથે આપણે મળીશું. ચાલો, થેન્ક યુ.